નમસ્કાર ખેડૂત મિત્રો. કાળઝાળ ઉનાળામાં ખેતી કરવી આ સાંભળવામાં જ કેટલું મુશ્કેલ લાગે છે, બરાબર ને? એવું લાગે જાણે એક બહુ મોટો પડકાર સામે આવી ગયો છે. પણ જો થોડું સ્માર્ટ વર્ક કરીએ અને સાચી પદ્ધતિઓ અપનાવીએ તો આ જ આકરી ગરમીમાં પણ આપણે મબલખ પાક લઈ શકીએ છીએ. તો ચાલો, વિપુલ એગ્રોની ઉનાળુ શાકભાજી ખેતી માર્ગદર્શિકાના આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે આધુનિક ખેતીની ટેકનિકલ વાતોને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. આ બાબતે વિપુલ એગ્રોનો એકદમ સ્પષ્ટ અને સીધો દ્રષ્ટિકોણ છે. તેઓ કહે છે કે ઉનાળામાં શાકભાજીની ખેતી કરવા માંગો છો તો ભીંડા, ચોળી, ગુવાર અને મરચી છે બેસ્ટ ચોઇસ. જુઓ, આ વાત એકદમ સાચી છે, કારણ કે આખરી ગરમીમાં બધા જ શાકભાજી ટકી શકે એવું જરૂરી નથી. પણ જો શરૂઆતથી જ પાકની પસંદગી એકદમ યોગ્ય હોય તો ગમે તેટલો તાપ કેમ ન હોય, બમ્પર ઉત્પાદન મેળવવાનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે. આ ખાસ શાકભાજીઓ આ ઋતુની ગરમી સામે ટકી રહેવા માટે જ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. અને અહીં એક જાદુઈ આંકડો છે જે ખાસ યાદ રાખવા જેવો છે: 4. હા, આ 4 પાક એટલે કે ભીંડા, ચોળી, ગુવાર અને મરચી. આ ચારેય પાકો ઉનાળાની આકરી ગરમીનો સામનો કરવા માટે પૂરેપૂરા સક્ષમ છે. જો એમ કહીએ કે સફળ ઉનાળુ ખેતીનો આખો પાયો આ 4 હીટ રેઝિસ્ટન્ટ એટલે કે ગરમી સામે લડી શકતા પાકો પર જ ટકેલો છે, તો તેમાં કંઈ જ ખોટું નથી. તો હવે આખી ખેતી પ્રક્રિયાને સમજવા માટેનો આપણો આજનો રોડમેપ જરા જોઈ લઈએ. સૌથી પહેલાં જમીનની તૈયારી અને બિયારણની પસંદગી. ત્યારબાદ ઉનાળામાં અસરકારક પિયત વ્યવસ્થાપન. ત્રીજું, ઉનાળુ જીવાતો સામે રક્ષણ. અને છેલ્લે મહત્તમ ઉત્પાદન માટે ખાતર શેડ્યુલ. ચાલો ભાગ 1થી શરૂઆત કરીએ. જમીનની તૈયારી અને બિયારણની પસંદગી એટલે કે ખેતીના પાયાનું નિર્માણ. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ મજબૂત ઇમારત હંમેશા તેના પાયા પર ઊભી હોય છે. ખેતીમાં પણ એવું જ છે. ઉનાળામાં સૌથી પહેલું અને અગત્યનું પગલું છે જમીનની એવી રીતે વ્યૂહાત્મક તૈયારી કરવી કે જેથી તેમાં વધુમાં વધુ ભેજ જળવાઈ રહે. જમીન તૈયાર થઈ જાય એટલે બીજું પગલું આવે છે બીજની પસંદગી. અગાઉ વાત કરીએ એમ વિપુલ એગ્રો દ્વારા ભલામણ કરાયેલ ગરમી સહન કરી શકે તેવી વેરાયટીઓ જ પસંદ કરવી. વિચારો, જ્યારે ભેજવાળી જમીનમાં આવા મજબૂત બિયારણ વાવવામાં આવે ત્યારે ગરમી સામે લડવા માટેનો પાયો કેટલો મજબૂત બની જાય. હવે આગળ વધીએ ભાગ 2 તરફ. ઉનાળામાં અસરકારક પિયત વ્યવસ્થાપન એટલે કે એકદમ સમજદારીપૂર્વક સિંચાઈ કરવી. ઉનાળાના આકરા તડકામાં જો માણસને પણ વારંવાર તરસ લાગતી હોય તો બિચારા છોડની તો વાત જ શું કરવી. છોડને હાઇડ્રેટેડ રાખવો એ બચાવવા માટે સૌથી જરૂરી છે. અહીં ટપક પદ્ધતિ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થાય છે, કારણ કે તે યોગ્ય સમયે જેટલું જોઈએ તેટલો જ ભેજ પૂરો પાડે છે. આનાથી પાણીનો જરાય બગાડ થતો નથી અને સીધું જ મૂળ સુધી પાણી પહોંચે છે. આકરી ઋતુમાં સ્માર્ટ ખેતી કરવી હોય તો આ પદ્ધતિ કોઈ મોટા આશીર્વાદથી કમ નથી. પિયત પછી આવે છે ભાગ 3, ઉનાળુ જીવાતો સામે રક્ષણ એટલે કે આપણા પાકનું સંપૂર્ણ સંરક્ષણ. આપણો પાક ગમે તેટલો સારો ઊભો હોય પણ આ ઉનાળુ જીવાતો છે ને એ બધી જ મહેનત પર પાણી ફેરવી શકે છે, ખાસ કરીને થ્રિપ્સ અને સફેદ માખી જેવા જૈવિક જોખમો. હવે અહીંયા માત્ર કોઈ સામાન્ય દવા છાંટી દેવાથી કામ નહીં ચાલે. થ્રિપ્સ હોય તો તેના માટે લક્ષિત જીવાત નિયંત્રણ ઉપાયો જ જોઈએ અને સફેદ માખી માટે વિશિષ્ટ ટ્રીટમેન્ટ કરવી એકદમ આવશ્યક બની જાય છે. આપણે ત્યાં કહેવાય છે ને કે જેવું દુશ્મન એવું જ હથિયાર વાપરવું પડે તો જ પાકને સુરક્ષિત રાખી શકાય. અને હવે સૌથી છેલ્લો અને સૌથી સારો ભાગ એટલે કે ભાગ 4, મહત્તમ ઉત્પાદન માટે ખાતર શેડ્યુલ, જેનાથી સીધો લણણીમાં વધારો થાય છે. જમીન, પાણી અને જીવાત નિયંત્રણ આ બધું જ બરાબર થઈ ગયા પછી ખેતીના ચક્રનો અંતિમ તબક્કો આવે છે: યોગ્ય પોષણ. જો ખાતર આપવાનું શેડ્યુલ એકદમ યોગ્ય અને વ્યૂહાત્મક હોય તો તેની અસર સીધી અને સ્પષ્ટ રીતે જોવા મળે છે. કેવી રીતે? પહેલી વાત, તે દરેક પાકમાં ફૂલ આવવાની પ્રક્રિયામાં જબરદસ્ત વધારો કરે છે. અને બીજી વાત, એ ફૂલોનું મબલખ ફળોમાં રૂપાંતર કરીને અંતિમ ફળ બેસવાની પ્રક્રિયાને મહત્તમ બનાવે છે. ટૂંકમાં કહીએ તો આ એક એવું સ્ટેપ છે જે છેલ્લે સીધું જ આપણું ઉત્પાદન અને નફો વધારે છે. તો છેલ્લે એક મોટો અને રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે: જમીન, બિયારણ, પાણી અને ખાતર આ બધાને ઇષ્ટતમ લેવલ પર સેટ કર્યા પછી એવી કઈ બાબત છે જે ઉનાળુ લણણીને ઘટાડી શકે અથવા મર્યાદિત કરી શકે? જવાબ બહુ જ સરળ છે: કંઈ જ નહીં. બિલકુલ સાચું. જો આ તમામ ટેકનિકલ બાબતોનું એકદમ ચુસ્તપણે પાલન કરવામાં આવે ને તો ઉનાળાની કાળઝાળ ગરમી પણ બમ્પર ઉત્પાદનને રોકી શકતી નથી. આશા છે કે ખેતીની આ તકનીકોનું આજનું આ વિશ્લેષણ સૌ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ફરી મળીશું એક આવા જ નવા અને માહિતીસભર વિષય સાથે.